કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા. નરસંહારમાં ભાવનગરથી 20 લોકો ત્યાં ગયા હતા, જેમાંથી પિતા પુત્રનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને આજરોજ 4 દિવસ થઈ ગયા, ત્યારે આજરોજ 20 જેટલા પ્રવાસીઓમાંથી 17 જેટલા પ્રવાસીઓ ત્યાં હુમલા સમયે ત્યાં હાજર 11 મુસાફરો સુરક્ષિત રીતે ભાવનગર પાછા ફર્યા છે અને આ મુસાફરોએ તેમની આપવીતી જણાવી હતી. તો મુસાફરોએ જણાવ્યું કે હુમલા સમયે તેઓ રસ્તાથી 8 કિલોમીટર દૂર હતા અને ગોળીબારનો અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા. તેમણે કહ્યું કે આવા હુમલા ફરી ન થાય એ માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર છે. તો મુસાફરોએ એમ પણ જણાવ્યું કે તેઓ ગત 22 તારીખ સવારે કાશ્મીરથી પહેલગામ જવા નીકળ્યા હતા અને બપોરે 2 વાગે ત્યાં પહોંચ્યા હતા. હુમલા સમયે તે બગીચામાં બેઠો હતો અને અચાનક આતંકવાદીઓએ હુમલો કર્યો. તેમાંથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. તો મુસાફરોએ સરકાર પાસે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા અને સુરક્ષા દળોને તેનાથી વધારવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે હુમલા સમયે કોઈ સુરક્ષા દળો હાજર નહોતા, જેના કારણે આતંકવાદીઓને હુમલો કરવાની તક મળી હતી. તો પરિવારના સભ્યોએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.